સવારે એન ટાઈમે એમ કહો કે હાલ બહાર જવું, એટલે મારે બધું કામ કરવું, મહેનત કરવું, વાર તો લાગે ને. ખા ને બેખા પહોંચ્યા, તમારી હાલત તો જો ભાભર ભૂતળા જેવી થઈ ગઈ છે. ત્યાં ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. બાની દવા લઈ લીધી છે અને બાને હું તકલીફ હતી હું નહીં બધું હું તમને છે ને ઘરે જઈને નિરાતે કહીશ. ઝાડવા ચોર જો કેટલા ઝાડવા ચોરી આવ્યા, જબલું ભરાઈને આવ્યું છે બાને. 5 તો ક્યુબ આવી છે. हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने अमारी चेनल में तमारुं स्वागत है ने। टाइम थयो छे 9:15 वाग्यानो। दीवाबत्ती पूजा थई गया छे, चा पाणी नास्तो पण थई गयो छे, अंजू पण तैयार थई गई छे। अंजू हुं वात छे? हालो मात धारण मात पुराવું છે બેનું તો ઓરવા દી હું તૈયાર થઈ ગઈ। जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। एक तो તમે સવારે એન ટાઈમે એમ કહો કે હાલ બહાર જાવું, એટલે મારે બધું કામ કરવું, મહેનત કરવું, વાર તો લાગે ને। સાંજે કહી દીધું હોય તો કે ભાઈ સવારે આપણે જવાનું છે ને આટલા વાગે નીકળવાનું છે, તો હું એ રીતના બધું કામનું સેટિંગ ન કરું। મને સપનું આવે તો થાય ને। હા તે તમને તમારા સપનાની મારે આ જોવાની, પછી મને એમ કે હવે તું ઉતાવળ રાખ, જલ્દી કર। ધારો ને હમણાં જો ફટાફટ જગાડી એને નાસ્તો કરાવ્યો ને હવે જો એને તૈયાર કરી છે અને બા અમારે જવા હિંચકા ખાય છે, તો અમારે જવાનું છે બહાર। હવે જોઈએ ક્યાં જઈએ। હા હું છે હું નહીં, એક જરૂરી કામ છે એટલે જઈએ છે, પણ હમણાં નહીં કહું, તમને નિરાતે કહીશ, કેમ કે અત્યારે ઉતાવળ છે। અત્યારે વાતું કરીને તો વળી પાસે સાહેબ રાયડું નાખશે। કાધરે હિંચકા વાળી જગ્યા તો બા હિંચકા ખાઈ જાવ, બાને મળી આવો, જાવ તાર માથું રાવી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો જો બા હિંચકા ખાઈ છે। બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। બા હિંચકા ખાઈ તું ખાઈ લેજે, હિંચકા નહીં હાલે। બા બગીચામાં જ બેઠા જો। તો બગીચો જ છે ને, પાછળ મસ્ત એવું જો ગાર્ડન છે, મિની ગાર્ડન, ઓસરીમાં હિંચકો છે, તો પછી ઘાસ ચરવા ગઈ। ગાય ચરવા નથી, ઘાસ ચરવા ગઈ। હાલો 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 તો હારું, હાલો હવે ફટાફટ છે ને તૈયાર થઈએ ને પછી નીકળીએ ને પછી હું તમને નિરાતે કહું કે અમે ક્યાં જઈએ છે, હું છે ને હું નહીં। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો। મળ્યા। હાલો રિક્ષા આવી ગઈ છે। હાલો ખરા બેન બેસી જાઓ, બેસી જાઓ। હાલો 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 હવે જઈએ। અહીં 8:45 દરવાજા પર બેઠો દુકાનો કાઢ। કટલેરી દુકાનમાં પેલી ગલીમાં જ વળવાનું, ત્યાંથી બીજી ગલીમાં। હા પેલી ગલીમાં વળવાનું, પછી બીજી ગલીમાં। બિલખા તો મોટું છે આમ, સારું હવે અંદર અમે પહેલી વાર જ ઈ તો કહું ભાઈ વેચાવ તો જાતો હોય ભાઈ। ઈકોનું કામ છે ભાઈ, ઈંડાનું કામ છે કા। અહીંયા પછી છે। હાલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છે બિલખા, અને બિલખા પહોંચ્યા તમારી હાલત તો જો ભાભર ભૂતળા જેવી થઈ ગઈ છે, ને અમે અત્યારે આવ્યા છે બાને અહીંયા દવાખાને બતાવવા।
જો બિહાલ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. બાની દવા લઈ લીધી છે અને બાને હું તકલીફ હતી હું નહીં એ બધું હું તમને છે ને ઘરે જઈને નિરાતે કહીશ. કલાક એક બેઠા ને ત્યારે વારો આવ્યો ને અમે આવ્યા છે બિલખા ગામમાં. બિલખા ગામ છે અને જો અહીંની આ માર્કેટ અમારા ગામની માર્કેટ છે ને એવી જ માર્કેટ છે. સાહેબ ને અહીંથી છે ને શાકભાજી લેવું છે. ના ના લઈ લ્યો ને સાહેબ કે અહીંયા સફેદ ટમેટા છે ને નાની નાની દૂધી છે. લઈ લ્યો સાહેબ થોડુંક શાકભાજી લઈ લ્યો અહીં વેપાર કરાવો. નથી લેવું જો કેવી અમારા ગામની બજાર છે ને એવી બજાર છે. હાલો હવે જઈએ અને હવે બિલખા આવ્યા છે તો ચેલૈયાના દર્શન કરતા જઈએ બરાબર ને સાહેબ જાવ ને એટલે તારા અહીંથી ઉતરીને ના ગઈ. હાલો હાલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છે ચેલૈયા ધામ. તો આ છે ચેલૈયાનું મંદિર. તો હાલો જઈએ દર્શન કરીએ. ઘણા વર્ષ પછી આજે આવ્યા છે દર્શન કરવા. આમ તો ચેલૈયાના દર્શન કરવા ન આવત પણ આ બાને અહીં દવાખાને બતાવવાનું હતું તો એક ઢકી બે કામ થઈ ગયા. તો હાલો આમ છે સાહેબ મસ્ત જગ્યા છે. જો આપણે આવ્યા ત્યારે આ બધું બાંધકામ નહોતું કા સાહેબ? 10 વર્ષ થયા. બાજુમાં આમ આશ્રમ છે હે ઘણો ફેરફાર થઈ ગયો. થોડોક ને આ મંદિર નહોતું પછી આ બધું ખુલ્લું હતું. હા જો આશ્રમ છે. હા હા બેન વાહ 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 છે જો વાહ. ના ના ભાઈ ઉતારો ને હાલો ને તડકાનું પગ ધકશે. હાલો પગ નો થકવા જાય છે. સરસ છો વિશાળ જગ્યા છે. ફક્ત ચેલૈયા ધામ. ચાલો હવે દર્શન કરીએ. તો તમે પણ બધા દર્શન કરી લ્યો. ભગવાન વિષ્ણુ, શેઠ શૃંગાર શાહ, દેવી ચંગાવતી, આ છે ચેલૈયો, અહીંયા છે ઠાકોરજી અને આ એ જ ખાંડડીઓ છે કે જેમાં ચેલૈયાને ખાંડ્યા હતા. એ જો સાંભળેલું અને ખાંડડીઓ અહીંયા રાખ્યો છે. તો આ એ જ છે કે જેમાં ચેલૈયાને ચંગાવતી ખાંડ્યા હતા. એ તો તમે પણ દર્શન કરી લો. દર્શન કરી લઈએ. ચાલો ફ્રેન્ડ અમે દર્શન કરી લીધા. તમને પણ દર્શન કરાવ્યા અને આ ચેલૈયાના ઇતિહાસની એની કહાની તમને ખબર હોય તો મને કહેજો. મને અડધી અધૂરી ખબર છે. અડધી અધૂરી વાત છે ને કંઈ કરાય નહીં. તો તમને વધારે કંઈ જાણકારી હોય તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. તો હાલો હવે દર્શન કરીએ. થોડીક વાર બેસીએ. એકદમ મસ્ત વાતાવરણ છે. મંદિર સરસ છે. હા આખું એક પિક્ચર છે. જો અહીંયા એક એનું સ્ટેચ્યુ બનાવીને રાખ્યું છે. આ બાજુ ખૂણામાં છે. તો હાલો હવે થોડીક જગ્યાની મુલાકાત લઈએ પછી નીકળીએ અહીંથી. કાશે આ વિચાર્યું નહોતું સાહેબના જો ઓન ધ સ્પોટ વાળા પ્લાન હોય ને જે જવાના એમાં આવું જ હોય. હા પણ અહીંયા આવવાનું ક્યારે હુકમ નથી થયો. પણ આજે આ કામ થઈ ગયું એક દવાખાનાનું અને અહીંયા મંદિરના દર્શન થઈ ગયા. કે દિવસની વાત હતી 10-11 વર્ષ પહેલા અમે આવ્યા હતા. કા તો મંદિર કેવું સરસ છે. ચાલો દર્શન થઈ ગયા છે. અને આજે તુલસીજી કેવા સરસ છે. આ મહંત શ્રી શીતલદાસ ગુરુજી એના સંત. અને જો છે ને ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે અને સરસ એવું મંદિર છે. અહીંયા નાનકડું એવું ભોળાનાથનું મંદિર છે અને અહીંયા જો પ્રસાદની સુવિધા છે. અહીંયા ને સામે છે ગુરુજીની સમાધિ છે. લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા જઈએ. અને તડકો થઈ ગયો છે. મેં તો પગમાં મોજા પહેર્યા એટલે મને વાંધો નથી. એમને દર્શન કરાવી થોડીક કષ્ટી તો કરવી ને. વાહ જો આ બાજુથી જો ગિરનારનો નજારો કેટલો મસ્ત દેખાય છે. જો આ છે ગિરનાર. તો હાલો હવે આપણે
લક્ષ્મી નારાયણજીના દર્શન કરીએ. એલા પગ મારા લેવાઈ ગયા. જય હનુમાનજી મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ કી જય. તો તમે પણ બધા દર્શન કરી લ્યો. અમારા તારાબેન ને છે ને સિક્કો જોતો જ હોય, સિક્કામાં જ ખબર પડે, બાકી નોટમાં ખબર પડતી નથી. કાશે હાલો અમે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. ને આમ તડકો છે ને આમ વાતાવરણ બહુ મસ્ત છે નહીં, અંદરથી આખો નજારો કંઈક અલગ દેખાય, ઉપરથી અંદરથી અહીંયા વૃદ્ધાશ્રમ આશ્રમ છે. હવે ટાઢો ને તપેલો પોર દર્શન થઈ ગયા એમ નથી કેતા કાશે. આમ નક્કી કરીને પ્લાન કરીને ન આવે તો વચન કાવ્યની જ અલગ છે. આ ઠંડુ છે. એ આ ધક્કોય છે ના 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 એ ઠંડુ છે નહીં, જો એકદમ ઠંડુ છે. એટલું જો નથી ધકતું. છે ને આ આખી અગાસી છે ને એ ઠંડી છે, ખાલી સીડીના પગથિયા જ એકદમ તપે છે. આમાં કેમિકલ મારેલું. અને આ જો અહીંથી ગિરનાર કેવો સરસ દેખાય છે. ગિરનારનો પાછલો ભાગ. આ પાછળનો ભાગ છે ગિરનારનો છે ને. એમાં જો વરસાદ થઈ જાય ને પછી જે હરિયાળી ને રળિયામણું દેખાય હે સાહેબ, એક અલગ જ દેખાય. અને આ બાજુ જો અહીંયા આનંદ આશ્રમ છે. પણ અહીંથી પરિક્રમા જોડાઈ જાય છે. બહુ વાલીનો હોગે ને તો અહીંથી જવાય કા. હા તો હાલો, વિચાર્યું નતું કે ચલૈયાના દર્શન કરવા જાઉં, અહીંયા આવશું કા સાહેબ. તારાબેન ને મજા આવી ગઈ. કા વડલે જાવું. વડલે જાવું. અને ને અહીંયા હું છે ને ઈ જોઉં. ઓહો, હવે આવ્યા એટલે હાલો, પૂરેપૂરી મુલાકાત ફટાફટ લેવાની. સાહેબ ને એમ પછી હાલે નહીં કે ગોતા ડેલી હાથ દઈને જાય કા. ગાય ગાય સીરીન પગથિયા ઉતરાઈ ગયા. આમ બા અને જો માણસો અવિરત ચાલુ જ છે. આ બાજુથી રોડ ઉપર જ આવેલું મંદિર છે એટલે આવે શ્રદ્ધાળુ દર્શન કરે, કેમ કે આની પાછળ ઘણો બધો ઇતિહાસ છે. હાલ હાલો ને બેન, કેર બાજુ છે મોજા કરતી અંજુ શું છે સાહેબ. જો આ છે અહીંનું ભોજનાલયને રસોડું. હજી અહીંયા જો ચૂલા ઉપર રસોઈ બને છે. અહીંથી દિવાલ ચણી દીધી હતી ને, બંધ કરી દીધી. તો આ છે અહીંનું રસોડું, મસ્ત વડલો. જો આ તો પગથિયા વાળી બાઈ છે. અહીંથી બંધ કરી દીધું પગથિયાં. નહીતર મારા તમારા જેવા રાજા જાય ઓછો ને. થઈ જાય પગથિયાં ખવાય. ખવાઈ ગયા છે. જો પગથિયા વાળી બાઈ છે, મોબાઈલ અહીંથી બંધ કરી દીધી. નહીં બાપા નહીં પડે ફોન તમારો. જો આ બાજુ પ્રસાદની સુવિધા છે. હાલ ચંપો નો થાય ભાઈ. આ ચંપો નથી, આ થાય. હાલો બસ 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 બસ. ઉભી રહેજો ચાલો. હાલો ફ્રેન્ડ, દર્શન કરી લીધા. હવે જઈએ ઘર તરફ. ઘરે જ જવાનું છે ને. ઘેરે ઘેરે હજી હવે કે ક્યાંય રસ્તામાં નથી જવાનું છે. કેટલા વાગ્યા? 12 12 વાગ્યા. જો કલાકે અમારો ટાઈમ વયો ગયો. અને જો છે ને ગાડીઓ ને ગાડીઓ આવે બધા દર્શન કરવા. બહુ માણસો આવે દર્શન કરવા છે ને. હા, હજી અમારે તારાબેન ને તો બાકી જ છે નાસ્તો કરવાનો. હાલો હવે આગળ મોટર રોડ ઉપર જ છે જો મંદિર. અને હા, આ ચેલૈયાનો ઇતિહાસ તમને ખબર હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં. હાલો, વાતાવરણ કેટલું છે મસ્ત નહીં. આ આખું ડિસ્ટ્રિક્ટ લીલુંછમ. ગિરનાર આવી જાય ને આ બાજુ. જંગલ વિસ્તાર. લેડીઝ પોલીસ બેઠા છે. અહીંયા આશ્રમ છે. પેલા વાહ ગયા હતા આપણે, ત્યાં મંદિર હતું સાહેબ. ક્યાં? ને પછી અહીંયા આવી ગયું એવું લાગે છે. તમને બધાને ખબર હોય ને તો મને કહેજો. ના આજ છે અહીંયા મંદિર હતું પેલા. હાલો હાલો. કન્ફ્યુઝન છે એવું.
નહીં ભાવે દીકરા હાલો અમારા બેન ને નાસ્તો કરવો છે. બસ કેટલા લેવા? ઓહો લઈ લ્યો હાલો. હાલો અમારા હેરાબેન ને લઈ ગઈ છે ભૂખ એટલે થોડુંક કટક બટક લઈ દઈએ એટલે ચણ બગી ચણતી આવે ને રિક્ષા માટે. આ બિસ્કિટ ના પેકેટ પડ્યા હાલો. તડકો કેવો છે ને બહાર નીકળીએ ને તો ગરમી થાય. રિક્ષા ચાલુ હોય ને તો એવો મસ્ત પવન આવે ને વાત કેવાય ગયું. ગરમા ગરમ બ્રેડ પકોડા સાહેબ, બ્રેડ પકોડા. હવે બસ બેન તું એટલે ખાઈ લે તો આપણે ઘર આવી જાય. હાલો હાલ હારાને એમ થાય ઓલું લઈ લો ઓલું લઈ લો આ લઈ લો. ખાને તો એક જ પેકેટ હોય વેફર સિવાય કઈ નહીં થાય. પછી રખડશે બધું. જો ઢગલો લીધો આ બતાવી ભાઈને. ટાઈમ છે 1:30 વાગ્યાનો. અમે આવી ગયા છે ઘરે. ઘેરે. બાને દવાખાને બતાવી દીધું. અમારે ચલૈયાના દર્શન થઈ ગયા. તમને પણ દર્શન કરાવી દીધા. અને હવે જો આ ઝાડવા હા બધા ચોર 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 ઝાડવા ચોર જો કેટલા ઝાડવા ચોરી આવી. આ છે ને વા બિલખા ચલૈયાની જગ્યાએ ગયા તા ત્યાંથી ચોરી કર્યો. ગમે ત્યાં જાઉં હું રૂપિયા પૈસા ની કે ચોરી ન કરું. હું છે ને જો ઝાડવાની ચોરી કરું. અને જો આ તુલસીજી તો જો આ રસ્તામાંથી એક વાડીએથી લીધા તો પેલા આને વાવી દઉં. આ ભરાણી છે પણ બધા અલગ અલગ કલર છે. મારી પાસે 2 કલરની જ ભરાણી હતી. કાશે ચોરી કરવાની પણ કહી દેવાનું એટલે છે ને આપણે ગુનામાં ન મનમાં કહી દેવાનું માફ કરી દેજો. હા પણ ચોરી કરીને પછી પકડાવાનું નહીં હો. અને ફૂલઝાડની જ ચોરી કરજો. વધારે ક્યાંય ચોરી ન કરતા. નહીતર કેવો કંજુબેન તમે કીધું તું ચોરી કરવાની તમે ચોરી કરી. તમે ફટાકા બેંકમાં ચોરી કરવા જાય. હા એટલે ઝાડવાની જ ચોરી કરવાની. પછી આપણે છે ને જે માલિક હોય ને એને કહી દેવાનું કે ભાઈ અમે અહીંથી આ વસ્તુ લઈ ગયા. બસ એટલે હાલે. ભગવાન માફ કરી દે. માલિક નો હોય ને તો મનમાં ન્યા કહી દેવાનું ચાલવાને. તમારા માલિક ને કહી દેજો કે અમે લઈ ગયા. હા તો ઈ તો મેં કીધું સાહેબ. મારા શબ્દ મને પાછા કહી જાય. હાલો હાલો એટલે હું જરાક વાવી દઉં નહીતર આ પછી મુરઝાઈ જાય. સમજાવી દીધું બધું. આમ તો લખેલું છે પણ તોય હું આટલી તમને કહી દઉં કે કઈ રીતના દવા ખાવાની છે કઈ રીતના ચોપડવાની. હાબુથી નાવાનું. એક હાબુ એમાં આપણે રાખી દીધું ને એક હાબુ જ દેવાનો છે. હા વાંધો નહીં. દવાનું તો જબલું ભરાઈને આવ્યું છે બાને. 5 તો ટ્યુબ આવી છે. અત્યારે છે ને હંધી ભેગી હવાની ને બપોરની ભેગી. હું તમને છે ને નિરાયતે કહીશ કે બાને હું બતી છે ની દવા લેવા હા ગયા એ હતા. હજી અત્યારે અહીંથી અમે છે ખાય જ ડી ખા ગયા હતા. કેમ કે અહીંથી તમે દવા લીધી હતી કઈ ફેર ન પડે એટલે અહીંયા તકો છો. હા 2 ટાઈમ આવી છે. હું આગળ તમને સમજાવી દઉં. તો હાલો હવે પૂરા 2 થઈ ગયા. ટાઈમ છે 9:30 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે. આજે પણ નિંદર કરી જોરદાર હો હંધાય. બધાય 6 વાગ્યા લગી. 3 થી 6 નો બેન ખખડાવીને વયા ગયા. 2 થી 6 નો શો હતો. ખાઈ ખાતા એવા. અને આજ વિચાર્યું નતું એવું કામ થઈ ગયું. નક્કી નતું કર્યું કે આજ સાહેબ લઈ જાય અમને બહાર. પણ આ બાની વાહે છે ને અમારે દર્શન થઈ ગયા. બાને દવાખાને બતાવવાનું હતું તો એ બતાવાઈ ગયું ને દર્શન થઈ ગયા. એટલે આવું છેલ્લે ઘડી અમે એને પૂછ્યું મેં કીધું તમારે આવું પણ કે હા હું તો ત્યાં થાવ. બરાબર ને. રાતના નહીતર 12 ની સાઈડ ને જવાનું નક્કી થયું. મારે ધારણ નહોતું જવાનું. પછી કે હાલો ને અમે માં દીકરો જાય તો તમે માં દીકરી ઘેર રહો એના કરતા ભેગા ભેગા આમે રિક્ષા કરીને જાવ તો ભેગા બેઠા આવો કા. તો એ બાને અમારે દર્શન થઈ ગયા તમારે દર્શન થઈ ગયા. તો આવું બધું છે. તો પ્લાનિંગ કરીને અમે જઈએ ને તો અમારે કોઈ દી જવાનું મેળ ન આવે. એટલે ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરવાનું ને હાલતું થઈ જવાનું. આવું બધું છે. તમારે બધા શું કહેવાનું છે કહેજો. ને આ તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ. જય શ્રી રામ. જય